જય શ્રી લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં. અહીંયા ઉપસ્થિત મારા વાલા સમાજજનો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તથા નાના બાળકો, આજે અમે તમારી સમક્ષ સમાજના સદસ્યો સાથે મળીને તમારી માટે કંઈક લઈને આવ્યા છીએ. તેને આપણે સૌ ધૈર્યપૂર્વક સાંભળીશું, નિહાળીશું અને સમજીશું. કેમ કે આમાં સમજવાનું પણ છે, ખાલી જોવાનું જ નથી. આપણો સમાજ એટલે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ભારત દેશમાં આપણા પાટીદાર સમાજની ઓળખ એટલે કુર્મી ક્ષત્રિય, શાંતિના સમયે ગૌપાલન અને ખેતી એટલે જ પાટીદાર કહેવાયા. પાટી એટલે ધરતી અને દાર એટલે ધરનારો, સંભાળનારો. સુખ, શાંતિ અને સમૃદ્ધિનું બીજું નામ એટલે પાટીદાર. પ્રામાણિક, મહેનતો, સમય સાચવનારો, પુરુષાર્થ કરનારો. તેથી જ ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ કરી છે. આપણું ભારત દેશ આઝાદ થયું તેના પછી આપણા કચ્છી કડવા પાટીદારોએ દેશના બદલતા સંજોગોને સહર્ષ સ્વીકારી પોતાનામાં બદલાવ લાવ્યા છે. જે વાણી, વર્તન, પહેરવેશ, રીતિ રિવાજો કે પછી વ્યાવસાયિક બધી જ રીતે પાટીદારો ખરા ઉતર્યા છે. તો આજે આપની સમક્ષ શ્રી અમરાવતી કચ્છ કડવા પાટીદાર સમાજના સદસ્યો દ્વારા એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી આપણા નાના બાળકોને સમજાય કે આપણી ગઈકાલ કેવી હતી. નાના બાળકો તો અહીંયા કોઈ દેખાતા જ નથી. ક્યાં ગયા બધા? એને બધા ઓકે. આપણી સમાજ 1950 થી 2025 સુધીના પરિવર્તનમાં કેવી રીતે આપણી સાથે છે તેનું નાટ્ય રૂપાંતરણ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આજથી 75 વર્ષ પહેલા આપણા પૂર્વજો કેવી રીતે રહેતા, કેવા કપડાં પહેરતા અને કયા કાર્યો કરતા તેના વિશે થોડીક માહિતી આપણને આ નાટ્ય દ્વારા મળતી રહેશે. 21મી સદીમાં પ્રવેશી રહેલા સૂટ બૂટમાં સજ્જ યુવાનોને કલ્પના પણ નહીં હોય કે 20મી સદીના પ્રારંભના સમયમાં અને એ અગાઉ પણ પાટીદારોનો પોશાક કેવો હતો. 7-8 દાયકા પહેલાના પહેરવેશ અને આજના પહેરવેશમાં ઘણો જ ફરક જોવા મળશે. તો ચાલો જોઈએ આપણા પૂર્વજોને અને શાંતિપૂર્વક સાંભળશું અને નિહાળીશું. ઈસવીસન 1950ના સમયમાં આપણા દાદા કેવા હતા અને કેવી રીતે રહેતા એને આપણે નિહાળી રહ્યા છીએ. આપણા દાદા આવી રહ્યા છે જે ખેતરમાં કામ કરવા જઈ રહ્યા છે. હવે આપણે જોઈશું 1955ની સાલ, જેમાં આપણી સમક્ષ દાદા અને દાદી આવી રહ્યા છે, જેના માથા પર પાઘડીને બદલે ટોપી આવી ગઈ છે. એ ખેતરમાં કામ કરવા જઈ રહ્યા છે. સવારથી લઈને સાંજ સુધી કામ કરે અને સાથે બપોરનું રોટલા લઈને આવે છે. શૌર્ય સુવિકાસ છે.
સ્મૃતિ છે ને ઉત્સાહ છે, રોજ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, રોજ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. હવે આપણે નિહાળીશું 1965 ના દોર, જેમાં પાટીદારો કચ્છમાંથી બહાર જવા નીકળ્યા, જે વડીલોને કચ્છમાં મૂકીને બહાર ગામ જઈ રહ્યા છે, પોતાના પરિવારને સાથે લઈને. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, રોજ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે. હવે આપણે જોઈશું 1970 ના દાયકામાં, જેમાં ભાઈ ટંક લઈને જઈ રહ્યા છે બારગામ. એ જ તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. પથ્થરની ચોરી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોરી પાણી કાઢી નાખતો. હવે આવે છે 1975 નો વર્ષ, જ્યાં ભાઈઓ સુટકેસ અને થેલા લઈને આવી રહ્યા છે. તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ કરવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. હવે આવી રહ્યા છે 1980 નો દાયકો, જેમાં ભાઈ રેડિયો લઈને આવી રહ્યા છે. વ્યવસાય સારો થવાથી અને આર્થિક પ્રગતિ સુધરેલી હોવાથી તેઓ સુખ સુવિધાના સાધનો પણ વસાવવા લાગ્યા છે. છે સંઘર્ષો કરી, એ જ સૌનો દુઃખ રહેનાર છે. સાચા અર્થમાં કહું તો સૌનો તે સાચો સાથીદાર છે. એ સાચા અર્થમાં કહું તો સૌનો તે સાચો સાથીદાર છે. હવે આપણે જોઈ રહ્યા છીએ 1985 ની સાલ. ભાઈઓના અથક પરિશ્રમ અને મહેનત કરીને ખૂબ આગળ વધ્યા વ્યવસાયમાં. હજુ વધારે આગળ વધવા માટે, સંપર્ક જોડવા માટે ટેલિફોન લઈને આવી રહ્યા છે ભાઈ. તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. 1990 ના દશકમાં આપણા પાટીદારોના ઘર આર્થિક રીતે સદ્ધર થવાથી ઘરે ઘરે મનોરંજનના સાધનો આવવા લાગ્યા. આપણી સામે ભાઈ લઈને આવી રહ્યા છે ટેલિવિઝન. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, રોજ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. એ જ તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કરવો પાટીદાર છે. 1995 આપણા પાટીદારો આર્થિક રીતે સદ્ધર થવાની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રમાં ખૂબ આગળ નીકળી ગયા. આપણી સમાજમાં ડોક્ટરો, વકીલો, એન્જિનિયર, આર્કિટેક્ટ, સીએ, શિક્ષકો, પ્રોફેસરો બનવા લાગ્યા.
તો સંગઠિત છે ન કોઈ બાજી હારતો કરીને પૂછે કે શું પડકાર છે જો કચ્છનો સનાતની પાટીદાર છે કચ્છના કડવા પાટીદારોને લાગે વળગે ત્યાં સુધી 20મી સદી પ્રગતિ અને પરિવર્તનની સદી બની રહી છે. 21મી સદી એટલે 2000ની સાલમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં સારો એવો વિકાસ થવાથી ઘરે ઘરે મોબાઈલો ઇલેક્ટ્રોનિક સાધનોથી સૌ સંપન્ન થવા લાગ્યા. વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો 2005માં પ્રવેશતાની સાથે બદલતા સમાજે ધીરે ધીરે શૈક્ષણિક ક્ષેત્રે એટલી પ્રગતિ કરી કે ઘરની પુત્રવધૂને લગ્ન પછી પણ ભણાવવાનું મંજૂર કર્યું. સૌનો સાચો સાથીદાર છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે રોજ ચેતના છે શૌર્ય સુવિકાસ. 2010 એ એવો સમય હતો જ્યાં નવા વિચારો સાથે ટેકનોલોજી પણ જોડાઈ રહી હતી. ત્યાં સમાજે દીકરાની સાથે પુત્રવધૂને પણ ઘરથી બહાર જઈને કમાય તેવા કોન્સેપ્ટો સહર્ષ સ્વીકાર્યા. સંગઠિત છે ન કોઈ બાજી હારતો કરીને પૂછે કે શું પડકાર છે જીતો કચ્છનો સનાતની કર્મ પાટીદાર છે જીતો કચ્છનો સનાતની કર્મ પાટીદાર છે. વર્ષ 2015 પછીના સમયને તો આપ સૌ નાના બાળકો જોયું છે અને હજી પણ જોઈ રહ્યા છીએ. આપણા પાટીદારો દરેક ક્ષેત્રમાં સમયની સાથે સાથે પરિવર્તન કરી રહ્યા છે. તો ચાલો સૌ નિહાળીએ 2025 સુધીના સમયને. જીતો કચ્છનો સનાતની કર્મ પાટીદાર છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી સૌનો ગણનાર છે સાચા અર્થમાં કહું તો સૌનો સાચો સાથીદાર છે સાચા અર્થમાં કહું તો સૌનો ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે રોજ ચેતના છે શૌર્ય સુવિકાસ છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે રોજ ચેતના છે શૌર્ય સુવિકાસ છે જતો કચ્છનો સનાતની કર્મ પાટીદાર છે જતો કચ્છનો સનાતની કર્મ પાટીદાર છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે રોજ ચેતના છે શૌર્ય સુવિકાસ છે શૌર્ય સુવિકાસ છે જતો કચ્છનો સનાતની કર્મ પાટીદાર છે જતો કચ્છનો કચ્છમાં 5 સદીના વસવાટ દરમિયાન કચ્છના પાટીદારોએ છેલ્લી 1 સદીમાં જે પ્રગતિ કરી છે તેટલી પ્રગતિ અગાઉના 400 વર્ષમાં કરી નથી. એમાંય છેલ્લા 6 થી 7 દાયકામાં આપણા પાટીદારોએ જે ગતિથી
વિકાસ સાધ્યો છે તે ખરેખર દાદ માગી લે તેવો છે. રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગીણ પ્રગતિ કરી છે. સામાજિક સંગઠનની વાત કરીએ તો આપણી સમાજ પ્રથમથી જ સંગઠિત હતી જ, એટલે જ તો તેના સભ્યો જ્યાં જ્યાં ગયા છે ત્યાં સમૂહ બનાવીને જ વસ્યા છે અને ત્યાં આપણી સમાજની રચના કરી છે. અંતે આપણો સમાજ પાટીદાર સમાજ સદાય સંગઠિત થઈને રહે, પ્રગતિના પથ પર સદાય આગળ વધતો રહે એવી મા ઉમિયા પાસે પ્રાર્થના. આ સર્વ વિગતો શ્રી કેન્દ્રીય સમાજે 2010માં બહાર પાડેલ પુસ્તક કચ્છ કડવા પાટીદારોનો ઇતિહાસ આધારિત છે. ધન્યવાદ. સનાતની કર્મ પાટીદાર છે. પથ્થરની ચોરી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોરી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. ધ્યાન કરીને પૂછે તે શું પડકાર છે, જીતો કચ્છનો સનાતની કર્મ પાટીદાર છે.